Good morning, my dear students. How are you all? I hope that you all will be happy and healthy. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવા મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેમાં લગભગ આવી ચર્ચા થતી હોતી નથી. અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મેં બે મુદ્દાની ચર્ચા કરેલી છે. એક મુદ્દો એટલે પ્રકરણ વાઇઝ ગુણભાર, ત્યાર પછી બીજો મુદ્દો એ પેપર સ્ટાઇલ અંગેનો હતો. આ બંને વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો. હવે પછીનો આ જે વિડીયો છે એની અંદર એક વિશેષ બાબત એ છે કે તમારું જે એસએસસી બોર્ડનું ક્વેશ્ચન પેપર છે એમાં પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 54 સુધીના પ્રશ્નો હોય છે. તો દરેક પ્રશ્નની અંદર કયા ચેપ્ટરના દાખલા અથવા હેતુલક્ષી પૂછાશે એની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ સેક્શન એ છે એ 24 માર્કનું છે, એ આપણે અગાઉ વાત કરેલી છે અને એની અંદર 1 થી 24 પ્રશ્નો પૂછાય છે. તો આ 24 હેતુલક્ષી છે એમાં મેં અહીંયા ક્લાસિફાઈ કર્યું છે કે ક્વેશ્ચન નંબર 1 છે એ ચેપ્ટર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો હેતુલક્ષી હશે. ક્વેશ્ચન નંબર 2 તો એ ચેપ્ટર નંબર 4 નો છે એટલે કે દ્વિઘાત સમીકરણનો એક હેતુલક્ષી હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 તો એ ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણીનો એક હેતુલક્ષી હશે. ક્વેશ્ચન નંબર 4 તો એમાં ચેપ્ટર નંબર 7 એટલે કે યામ ભૂમિતિ એનો હેતુલક્ષી હશે. ક્વેશ્ચન નંબર 5 એ ચેપ્ટર નંબર 8 એટલે કે ત્રિકોણમિતિ ત્રિકોણમિતિનો પરિચય એ પ્રકરણમાંથી એક હેતુલક્ષી હશે. ક્વેશ્ચન નંબર 6 એટલે એ ચેપ્ટર નંબર 13 છે એમાંથી પૂછવામાં આવે છે હેતુલક્ષી, અને એ છે આંકડાશાસ્ત્રનો. ત્યાર પછી ચેપ્ટર નંબર 1 ક્વેશ્ચન નંબર 7 છે એ ચેપ્ટર નંબર 1 નો હેતુલક્ષી હશે કે જે વાસ્તવિક સંખ્યા પ્રથમ પ્રકરણ છે એમાંથી એક હેતુલક્ષી હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 8 એ ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદીનો હેતુલક્ષી હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 એટલે કે એમાં પૂછાશે હેતુલક્ષી ચેપ્ટર નંબર 14 નો કે જે પ્રકરણનું નામ છે સંભાવના. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 10 ની આપણે વાત કરી તો એ હેતુલક્ષી ચેપ્ટર નંબર 8 નો છે, અને 8 એટલે ત્રિકોણમિતિનો પરિચય એ પ્રકરણનું નામ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11 તો ક્વેશ્ચન નંબર 11 છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 10 એટલે કે વર્તુળનું જે પ્રકરણ છે એની અંદરથી હેતુલક્ષી પૂછાશે. ત્યાર પછી ચેપ્ટર નંબર 13 છે એ ક્વેશ્ચન 12 માં મૂકેલો છે હેતુલક્ષી. ક્વેશ્ચન નંબર 12 છે એમાં હેતુલક્ષી પૂછાશે ચેપ્ટર નંબર 13 નો, અને એ ચેપ્ટર નંબર 13 એટલે આપણું આંકડાશાસ્ત્ર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13 છે તો એની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યા છે એનો એક હેતુલક્ષી આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14 છે વિદ્યાર્થી મિત્રો એ ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદીનું જે પ્રકરણ છે એની અંદરથી એક હેતુલક્ષી હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 15 છે તો એ ચેપ્ટર નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું એક હેતુલક્ષી હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 16 તો એની અંદર ચેપ્ટર નંબર 14 એટલે કે સંભાવના છે એનો હેતુલક્ષી હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 17 તો એ ક્વેશ્ચન નંબર 17 છે એ ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણી જે પ્રકરણ છે એનો હેતુલક્ષી હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 18 તો એ ક્વેશ્ચન નંબર જે 18 છે વિદ્યાર્થી મિત્રો એની અંદર ચેપ્ટર નંબર 10 નો હેતુલક્ષી એટલે કે વર્તુળ પ્રકરણનો હેતુલક્ષી તમને પૂછવામાં આવશે.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 19, એની અંદર હેતુલક્ષી પ્રશ્ન ચેપ્ટર નંબર 14 એટલે કે સંભાવના છે એની અંદરથી પાછો હેતુલક્ષી એક પૂછાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 20 છે, એની અંદર ચેપ્ટર નંબર 13 એટલે આપણું આંકડાશાસ્ત્ર છે એનો એક હેતુલક્ષી હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 21 અને ક્વેશ્ચન નંબર 22, આ બંને ક્વેશ્ચન છે એની અંદર ચેપ્ટર નંબર 12 ના બે હેતુલક્ષી પૂછાય છે, જે મેં તમને અગાઉ સમજાવ્યું હતું જોડકા સ્વરૂપે. તો ક્વેશ્ચન નંબર 12, 21 અને ક્વેશ્ચન નંબર 22 છે એ ચેપ્ટર નંબર 12 માંથી જ બંને પૂછાય છે અને એ જોડકા સ્વરૂપે હોય છે. તમે એની અંદર સૂત્રો બરોબર તૈયાર કરો અને બધા સૂત્ર આવડતા હોય આ પૃષ્ઠફળ ઘનફળના, તો તમને આ બંને ક્વેશ્ચન છે એના પૂરા માર્ક મળી શકે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર છેલ્લો એટલે કે 24 હેતુલક્ષીનો સેક્શન એનો છેલ્લો પ્રશ્ન એટલે કે 24 છે, એ બંને 23-24 પણ ચેપ્ટર નંબર 11 માંથી જ પૂછાય છે. એટલે કે આજે બંને ક્વેશ્ચન છે એ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, મેં તમને અગાઉ પણ વિડીયો લેક્ચર બનાવેલો એની અંદર ચર્ચા કરેલી છે કે પૃષ્ઠફળ ઘનફળ અને વર્તુળ સંબંધી ક્ષેત્રફળ આ બંને ચેપ્ટરના વિદ્યાર્થી મિત્રો તમે જો સૂત્રો બરોબર જાણતા હશો તો તમને 21, ક્વેશ્ચન નંબર 21, ક્વેશ્ચન નંબર 22, ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 24 તમે બહુ આસાન માર્ક લઈ આવશો, આસાનીથી માર્ક લઈ આવી શકશો. તો અહીંયા આપણે આ સેક્શન એની કયા ક્વેશ્ચનમાં કયા હેતુલક્ષી પૂછાય છે કયા ચેપ્ટરના એની આપણે ચર્ચા કરી નાખી. ત્યાર પછી આ વિભાગ બી છે એની આપણે ચર્ચા કરી. તો વિભાગ બી છે વિદ્યાર્થી મિત્રો 18 માર્કનો પૂછાય છે. તો હવે ત્યાં ક્વેશ્ચન નંબર 25 થી ક્વેશ્ચન નંબર 37 એ મેં તમને અગાઉ પેપર સ્ટાઇલ સમજાવી ત્યારે બતાવેલું છે, પણ હવે આપણે ચર્ચા કરવાની છે કે આ કયા ક્વેશ્ચનમાં કયા ચેપ્ટરના દાખલા પૂછાય છે. તો ક્વેશ્ચન નંબર 25 છે એમાં ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદી, 25 અને 26 બેમાં બહુપદીના 2 માર્કના 2 દાખલાઓ પૂછાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 27 એમાં ચેપ્ટર નંબર 4 એટલે કે દ્વિઘાત સમીકરણ એનો એક દાખલો પૂછાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 28 તો એની અંદર ચેપ્ટર નંબર 5, ક્વેશ્ચન નંબર 29 એમાં પણ ચેપ્ટર નંબર 5 એટલે કે ક્વેશ્ચન નંબર 28 વિદ્યાર્થી મિત્રો અને 29 બંને તમે ધ્યાનથી જોજો, બંને ચેપ્ટર નંબર 5 ના છે એટલે કે સમાંતર શ્રેણીના 2 દાખલાઓ પૂછાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30 અને 31 આ બંને ચેપ્ટર આ બંને ક્વેશ્ચન છે 30-31 એમાં ચેપ્ટર નંબર 7 એટલે કે વિદ્યાર્થી મિત્રો યામ ભૂમિતિના 2 દાખલાઓ પૂછાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 32 અને ક્વેશ્ચન નંબર 33 આ બંને ક્વેશ્ચન છે એમાં તમને ચેપ્ટર નંબર 8 ના દાખલાઓ એટલે કે ત્રિકોણમિતિનો પરિચય એના 2 દાખલાઓ પૂછાય છે. આ દાખલાઓ છે એ પણ હોશિયાર વિદ્યાર્થીઓને આવડે છે કારણ કે બહુ અઘરા નથી હોતા. એની અંદર તમને જે આવતું કોષ્ટક છે ત્રિકોણમિતિય કોષ્ટક અને મૂલ્ય એ કોષ્ટક બનાવતા તમને જો આવડી જાય તો તમે આ દાખલાઓ છે એ સોલ્વ કરી શકો અને થોડા ઘણા સૂત્રો આવડતા હોવા જોઈએ. તો ક્વેશ્ચન નંબર 33, 32 અને 33 એ બંને ક્વેશ્ચનની અંદર ચેપ્ટર નંબર 8 એટલે કે ત્રિકોણમિતિના પરિચય ઉપરથી દાખલાઓ 2 આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 34 એમાં ચેપ્ટર નંબર 9 નો દાખલો એટલે કે ત્રિકોણમિતિનો ઉપયોગ, જે જૂના કોર્સની અંદર અંતર ઊંચાઈ તરીકે પ્રકરણ હતું એનું નામ બદલી અને અત્યારે નવા કોર્સની અંદર ત્રિકોણમિતિના ઉપયોગો એવું પ્રકરણનું નામ આપેલું છે. તો એ ચેપ્ટર નંબર 9 માંથી તમને આ ક્વેશ્ચન 34 નો એક દાખલો પૂછાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 35 અને 36 વિદ્યાર્થી મિત્રો આ બંને ક્વેશ્ચન તમને ચેપ્ટર નંબર 12 એટલે કે પૃષ્ઠફળ અને ઘનફળમાંથી પૂછવામાં આવે છે કે જે દાખલાઓ થોડુંક
તમારી પાસે સૂત્ર અને સિમ્પ્લિફિકેશન આવડતું હોય તો તમે એ આસાનીથી દાખલા 2 કરી શકો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર છેલ્લો આ સેક્શનનો 37 એ ચેપ્ટર નંબર 13 માંથી એટલે કે આંકડા શાસ્ત્રમાંથી પૂછાતો હોય છે. આમાંથી તમારે 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો એટલે કે 9 દાખલાઓ સોલ્વ કરવાના હોય છે. તો એમાં જનરલી મધ્યમ વિદ્યાર્થીઓ છે એને આપણે સજેશન કરી છે કે આ 2 બહુપદી ઉપર ફોકસ કરો, દ્વિઘાત ઉપર ફોકસ કરો, યામ ભૂમિતિ છે, સમાંતર શ્રેણી છે અને આંકડાશાસ્ત્ર છે એની ઉપર થોડુંક ફોકસ કરો તો તમને આરામથી આ 18 માર્ક મળી શકે સેક્શન બી ના. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધી તો આ સેક્શન સી છે એની આપણે ચર્ચાની શરૂઆત કરી છે. તો આ સેક્શન સી પણ વિદ્યાર્થી મિત્રો 18 માર્કનું છે. એમાં ક્વેશ્ચન નંબર 38 થી ક્વેશ્ચન નંબર 46 એ રીતે પ્રશ્નો પૂછાય છે. તો ક્વેશ્ચન નંબર 38 અને 39 આ બંને ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના દાખલાઓ હોય છે. આ બંને દાખલા આવડે એવા હોય છે કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર નવા કોર્સમાં માત્ર 2 જ પદ્ધતિ છે કે એક પદ્ધતિ છે આદેશની રીતથી ઉકેલ અને બીજી પદ્ધતિ છે એ લોપની રીતથી ઉકેલ. તો એ તમે પ્રેક્ટિસ કરો એટલે આ 2 ક્વેશ્ચન તમને આરામથી આવડે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40 એમાં ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણીનો એક દાખલો પૂછાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 41 છે એ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 41 અને 42 બંને તમને ચેપ્ટર નંબર 7 માંથી એટલે કે યામ ભૂમિતિમાંથી દાખલાઓ પૂછાય છે. એ પણ પ્રમાણમાં સહેલા છે, આવડે એવા છે. થોડી મહેનત તો દરેક જગ્યાએ કરવી જ પડે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 43 અને 44 આ બંને દાખલાઓ છે, બંને ક્વેશ્ચન છે એની અંદર ચેપ્ટર નંબર 10 એના એક દાખલો અને એક પ્રમેય પૂછાય છે. મેં તમને અગાઉ પેપર સ્ટાઇલ સમજાવી ત્યારે પણ તમને કીધું હતું કે વર્તુળનું પ્રમેય આવે છે 10.1 અને 10.2. તો એમ બેમાંથી એક પ્રમેય આની અંદર મુકાય છે અને વર્તુળનો એક સામાન્ય દાખલો પૂછાતો હોય છે કે જેમાં તમે પાયથાગોરસનો સિદ્ધાંત જાણતા હોય તો તમને બહુ આ દાખલો અને પ્રમેય સોલ્વ કરવામાં તકલીફ પડે નહીં. પ્રમેયની તૈયારી કરો અને પાયથાગોરસનો સિદ્ધાંત છે એ તમે જાણતા હોય તો આ 43 અને 44 બંને ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકો. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 45 કે જે ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર એનો એક દાખલો હોય છે. ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન છે આ વિભાગ સી નો એ ક્વેશ્ચન નંબર 46 છે કે જે ચેપ્ટર નંબર 14 એટલે કે સંભાવના એની ઉપર આધારિત એક દાખલો પૂછાય છે. તો આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રમેય તૈયાર કરે અને થોડા ઘણા આ ચેપ્ટર સહેલા છે એના દાખલાઓ સંભાવના છે, આંકડાશાસ્ત્ર છે, બહુપદી છે, દ્વિચલ સુરેખ સમીકરણના 2 પદ્ધતિ છે, આવી તૈયારી કરે અને પ્રેક્ટિસ કરે, થોડું યામ ભૂમિતિમાં ધ્યાન આપે તો આ સેક્શનમાંથી તમે આરામથી 18 માર્ક કવર કરી શકો. અહીંયા 3 માર્કનો એક દાખલો હશે અને 6 દાખલા તમારે સોલ્વ કરવાના હોય, કોઈ પણ 6 એટલે 6 તરી 18 માર્ક આમાંથી આરામથી મળી શકે. ત્યાર પછી તમારા પેપર સ્ટાઇલની અંદરનું છેલ્લું સેક્શન ડી છે વિદ્યાર્થી મિત્રો. તો આ સેક્શન ડી છે એ 20 માર્કનું છે. એ આપણે અગાઉ ચર્ચા પેપર સ્ટાઇલ સમજાયું ત્યારે સમજાયું છે. એ પેપર સ્ટાઇલ હતું અને આ શું છે તો કે કયા ક્વેશ્ચનની અંદર કયા ચેપ્ટરના દાખલાઓ પૂછાય છે એની ક્લિયરિટી આપી છે. બહુ સમજવા જેવી વાત છે. આવી ચર્ચા લગભગ નથી થતી હોતી એટલે આ મેં એક ખાસ વિડીયો બનાવી અને મૂકેલો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી ની વાત કરી કે આ 20 માર્કનો છે એમાં ક્વેશ્ચન નંબર 47 અને 48 બે ચેપ્ટર નંબર 6 એટલે આપણું ભૂમિતિનું ત્રિકોણનું ચેપ્ટર છે એની વાત છે. તો એમાં એક સામાન્ય દાખલો પૂછાય છે અને આ
એની અંદરનો એક પ્રમેય મેં અગાઉ તમને કીધેલું છે કે ત્રિકોણની અંદર સમપ્રમાણતાનો પ્રમેય પૂછાય છે એ અહીંયા આવે છે સેક્શન નંબર ડીમાં, કે જે 4 માર્કનો હોય છે. એટલે થોડી મહેનત કરી અને એ પ્રમેયને બરોબર તૈયાર કરશો તો તમને 4 માર્ક આમાંથી રોકડા મળી જાય અને 2 ક્વેશ્ચન પણ મળી શકે. તો આ બંને ક્વેશ્ચન ચેપ્ટર નંબર 6 એટલે કે ત્રિકોણમાંથી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 49 એ ચેપ્ટર નંબર 4 એટલે દ્વિઘાત સમીકરણના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50 એ ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણીનો એક દાખલો હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 51 એ ચેપ્ટર નંબર 13 અને ક્વેશ્ચન નંબર 52 એ પણ ચેપ્ટર નંબર 13. એટલે કે આ બંને 51 52 બંને ક્વેશ્ચન આપણને આસાનીથી આવડે એવા છે, કારણ કે એ આંકડાશાસ્ત્રના છે અને તમને ખબર છે કે આંકડાશાસ્ત્રનો સૌથી વધારે માર્ક છે ચેપ્ટરમાં. તો 51 અને 52 એ ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્રના 2 દાખલાઓ પૂછાશે. અને ત્યાર પછી ચેપ્ટર નંબર 53 અને ક્વેશ્ચન નંબર 53 અને ક્વેશ્ચન નંબર 54 આ બંને ક્વેશ્ચન છે એ આપણું ગણિતનું છેલ્લું ચેપ્ટર છે સંભાવના, ચેપ્ટર નંબર 14 એની અંદરથી પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો આજે મેં ક્લાસિફિકેશન તમને ક્વેશ્ચન વાઇઝ કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એ બતાવ્યું છે. એ ખૂબ અગત્યનું છે. તમે સમજશો તો તમને વધારે તૈયારી કરવાની મજા આવશે અને તમે ટોપર બની શકશો ગણિતની અંદર. તો મારો આ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમને સારો લાગ્યો હોય, યોગ્ય લાગ્યો હોય તો તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શક્ય હોય એટલી લાઈક આપશો. આજે અહીંયા હું આ મારી યુટ્યુબ ચેનલની અંદરનો આ વિડીયો છે એ પૂર્ણ કરું છું. નમસ્કાર.